પ્રેસિસ રાઇટિંગ 1/3 સેમ્પલ 150 વર્ડ્સ. ઓકે, આટલાનું જ લેશું પહેલા. ચાલો એવું કરીએ. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી. મિત્રો, પ્રેસિસ રાઇટિંગ ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે. એવોઇડ ન કરો પ્રેસિસ રાઇટિંગને, કારણ કે એ 10 માર્કનું છે અને લખવાનું બધા કરતાં ઓછું છે. 150 શબ્દોમાંથી માત્ર તમારે 50 શબ્દોએ પહોંચવાનું છે. હવે આપણે ડાયરેક્ટ 150 શબ્દોનું 50માં લઈ જઈ એને બદલે થોડાક સેમ્પલ્સ એવા લેશો કે જેમાં 50 વર્ડ્સ હોય અને 50માંથી તમે એનું 1/3 કરો એટલે કેટલા જોઈએ? અંદાજે 17, 18, 17 તેરી 51, બરાબર છે. 17ની આજુબાજુમાં 20 સુધી હોય તો ચાલે. 1/3 એટલે એક્ઝેક્ટ 150 શબ્દો જ આપેલા હોય ને તમારે 50 જ કરવાના એવું ન હોય. એ 40થી 60ની વચ્ચે ચાલે. 8-10 શબ્દો આડાવડા ચાલે. એસેમાં પણ એવું હોય છે, 150 શબ્દો કીધા હોય ને 140 લખો કે 60 લખો તો ચાલે છે. એમ 5-10 શબ્દો આડાવડા ચાલે. એમ 1/3માં 5-10 ને બદલે 3-4 શબ્દો આડાવડા તમે કરી શકો. ઓકે, સેમ્પલ એવું છે તમારી સામે કે મોડર્ન ટેકનોલોજી. જો હવે આમાં સિસ્ટમ કેવી છે એ ધ્યાનમાં રાખો કે આખો પેરેગ્રાફ વાંચીને એ મુજબ ક્યારે લખવાની ટ્રાય ન કરવી. એ અઘરું પડી જશે તમને. એને બદલે શું કરવું તમારે? જવાબ: મોડર્ન ટેકનોલોજી હેઝ ડ્રેસ્ટિકલી એટલે એક્સ્ટ્રીમલી, અતિશય, ટુ મચ, વેરી મચ ચેન્જ ધ વે વી કોમ્યુનિકેટ. આપણે જે રીતે કોમ્યુનિકેશન કરીએ છીએ એમાં મોડર્ન ટેકનોલોજીએ ધરમૂળથી ફેરફાર કરી નાખી. વિથ સ્માર્ટફોન્સ એન્ડ જો એ સ્માર્ટફોન એ ટેકનોલોજી છે, એન્ડ ધ ઇન્ટરનેટ એ ટેકનોલોજી છે. પીપલ કેન કનેક્ટ ઇન્સ્ટન્ટલી એક્રોસ ધ ગ્લોબ. ગ્લોબ એટલે વૈશ્વિક રીતે આખો જે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળામાં ટેકનોલોજી, મોબાઈલ, ઇન્ટરનેટને કારણે આપણે બહુ ઝડપથી કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. આટલી વસ્તુ 2 સેન્ટેન્સમાં કીધી. તમારે શું કરવાનું? આવા મોટા 2 સેન્ટેન્સ લઈને એને એક સેન્ટેન્સમાં સિમ્પલમાં ફેરવી નાખવાનું. હવે એને જો આપણે લખવા જઈએ, બની શકે કે આમાં તમે 2 વસ્તુ કરી શકો. રફ કામ કરી અને થોડાક મુદ્દાઓ અલગ તારવી શકો અને પછી તમે સેન્ટેન્સ પણ બનાવી શકો. તો આમાં વાત કઈ છે? વાત છે, મુખ્ય વાત છે એક મોડર્ન ટેકનોલોજી. હવે એમાં તમે ટેકનોલોજી હંમેશા મોડર્ન જ હોય એટલે કદાચ મોડર્ન શબ્દ ન ઉમેરતો હાલે. આ મોડર્ન ટેકનોલોજી છે અને એને કારણે શું બન્યું છે? વૈશ્વિક લેવલે એટલે કે ગ્લોબલી કોમ્યુનિકેશન ઇઝી થયું. કનેક્શન, હાલો આપણે કનેક્શન લખીએ કે એનું એકબીજા સાથે કનેક્ટ થવાની કનેક્શન ઇઝી થયું કે ફાસ્ટ થયું? ઇન્સ્ટન્ટલી એટલે ફાસ્ટ થયું. મતલબ ફાસ્ટ કનેક્શન, મોડર્ન ટેકનોલોજી અને ગ્લોબલી. આટલી વાત છે. પછી એમાં લિસ્ટ આપવાની જરૂર નથી કે ઇન્ટરનેટ ને મોબાઈલ ને વગેરે. હવે આનું આપણે સેન્ટેન્સ બનાવીએ તો આવું કંઈક બને. ટેકનોલોજી ખાલી રાખીએ આપણે, મોડર્ન શબ્દ પણ કાઢી નાખીએ. ટેકનોલોજી શું કરે છે? એ કેન કનેક્ટ પીપલ ગ્લોબલી ફાસ્ટ. અથવા તો ટેકનોલોજી ઇનેબલ્સ સક્ષમ બનાવે છે. ઇનેબલ્સ કનેક્શન, ઇનેબલ્સ ફાસ્ટ કનેક્શન ગ્લોબલી. કેટલા શબ્દો થયા? 1, 2, 3, 4 અને 5 શબ્દોમાં કામ પૂરું થઈ ગયું. 5 તેરીને 15, 15-20 શબ્દોનું આ વાક્ય હોય. દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 શબ્દોનું છે. હજુ કદાચ આમાં 5ની જગ્યાએ એકાદ શબ્દ ઉમેરી દઈએ તો ત્યાં સુધી ચાલશે. આ આખા 2 વાક્યોની અંદર ટેકનોલોજી છે. ટેકનોલોજીને કારણે એકબીજા સાથે કનેક્શન છે એ વૈશ્વિક લેવલે ફાસ્ટ થઈ ગયું છે. આટલી વાત છે. હવે બીજો પેરેગ્રાફ. હાવેવર આવ્યું એટલે હવે વિરોધ બતાવવાની વાત છે. એટલે તમે આ બીજું વાક્ય છે એ ઓટોમેટિક બટ થી ચાલુ કરી શકો. જોઈએ, હાવેવર તેમ છતાં, ડિસ્પાઇટ ધીઝ કન્વીનિયન્સીસ આ બધી સગવડતાઓ હોવા છતાં પણ, સમ બિલીવ ધેટ ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ આર ડિક્રીઝિંગ. વ્યક્તિઓને આપણે જેને રૂબરૂ મળવાની જે વાત છે, રૂબરૂ કનેક્શન, જોડાણ છે એ ઘટી રહ્યું છે. લીડિંગ ટુ લોસ ઓફ પર્સનલ ટચ એન્ડ ડીપર હ્યુમન કનેક્શન છે, જેનાથી પર્સનલ ટચ નથી થતો, હ્યુમન
કનેક્શન નથી થતા. ટૂંકમાં મોડર્ન ટેકનોલોજીને કારણે એકબીજાની સાથે ઇન્સ્ટન્ટ કનેક્ટ થવાનું ઇઝી બની ગયું છે અને ફેસ ટુ ફેસ મળવાનું એ છે એ ઘટી ગયું છે. તો એનાથી શું થયું? ટેકનોલોજી ઇનેબલ્સ ફાસ્ટ કનેક્શન ગ્લોબલી બટ decreases reduces but decreases અથવા reduces decrease પણ લખી શકો અહીં. decreases શું ઘટાડે છે? ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન થઈ ગયું. હજુ આમાં દાખલા તરીકે વિથ નો પર્સનલ ટચ, વિધાઉટ ફિલિંગ્સ, લાગણીઓ વગર. વિધાઉટ, હા, વિથ નહીં, વિધાઉટ નથી આવતું, વિધાઉટ ફિલિંગ્સ. કારણ કે જો પર્સનલ ટચ આવે, હ્યુમન કનેક્શન્સ આવે, ત્યાં તો લાગણીઓની વાત આવવાની છે. તો એ એકમાં સમાવેશ આપણે કરી લીધો. તો આખું શું થયું કે ટેકનોલોજી ઇનેબલ્સ ફાસ્ટ કનેક્શન્સ ગ્લોબલી બટ પછી આ ટેકનોલોજી આગળ આવી ગયું એટલે બીજી વખત ઈટ લખવાની જરૂર નથી. reduces decreases face to face interactions without feeling. વાર્તા પૂરી. તો શું કરવાનું તમારે? પ્રેક્ટિસ એવી કરો કે અત્યારે 50 શબ્દોનું એક પેરેગ્રાફ લ્યો. એ પેરેગ્રાફને સર અમે કોની પાસે ચેક કરાવવા જાવી? તમને ગ્રામર આવડતું હોય ને સ્પેલિંગમાં ભૂલું ન થાય અને સેન્ટ્રલ આઈડિયાઝ મળી ગયો એટલે ઇનફ. આ પેરેગ્રાફ કદાચ 5 વ્યક્તિઓ એનું પ્રેસિસ રાઇટિંગ કરે તો 5 વ્યક્તિઓની રાઇટિંગ સિસ્ટમ છે એ અલગ હોઈ શકે, ટેન્સ છે એ અલગ હોઈ શકે, થોડા ફેરફારો હોઈ શકે, કદાચ અન્ય શબ્દોનો એડ કરીને બની શકે, બટ મૂળ વાત જળવાઈ રહેવી જોઈએ. આખા પેરેગ્રાફમાં વાત એવો છે કે મોડર્ન ટેકનોલોજી એટલે કે મોબાઈલ, ઇન્ટરનેટને કારણે કનેક્શન ને બધા લોકોને મળવાનું ફાસ્ટ થઈ ગયું. તમે મોબાઈલ કરો, કોલ કરો છો, કરો હલો સર વગેરે વગેરે. આ બધું દિવાળી ઉપર આવશે હમણાં કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી, અન્ય તહેવારો, દશેરા વગેરે, બર્થડે ઇવન, બધામાં આપણે ફાસ્ટ તરત જ રાહ જોતા હોય કે ભાઈ બર્થડે કેટલા વાગે છે, બપોર રાત્રે શરૂ થાય ને, ડેટ બદલે 12 વાગે. એટલે જેવી 12:01 થાય તો તરત મોબાઈલ ખુલ્લો રાખીને જ બેઠા હોય, હાલો મેસેજ કરી દીધો. આપણે નથી વોઇસ કોલ કરતા, નથી વિડીયો કોલ કરતા, નથી એને મળતા માત્ર. એને કારણે કોમ્યુનિકેશન ફાસ્ટ બન્યું, ઇન્સ્ટન્ટલી થાય છે. બટ ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ, જે મળીને જે લાગણી વ્યક્ત કરીએ, એ બધુંય સ્વાહા થઈ ગયું છે. બધું એનું બાષ્પીભવન થઈ ગયું છે, બરાબર, ઉડી ગયું છે. તો એ એટલે કે ટેકનોલોજી, એ મોડર્ન શબ્દ, મોડર્ન ટેકનોલોજી એ ફાસ્ટ કોમ્યુનિકેશન ગ્લોબલી, વૈશ્વિક લેવલે, અમેરિકામાં બેઠા હોય તો ફટ દઈને કોલ કરી શકે. હવે તો મેરેજ ઇન્ટરનેટ ઉપર થાય છે. તો કેટલું બધું થઈ ગયું છે. પરંતુ ત્યાં પર્સનલ ટચ અને ડીપર હ્યુમન કનેક્શન્સ એ ઘટી રહ્યા છે. આવી વાત છે આ પેરેગ્રાફ. ક્લિયર? ચાલો જોઈ લો. અને આ રીતે મિત્રો યુ જસ્ટ ટ્રાય ટુ રાઇટ ઇનટુ યોર નોટબુક. તમે મને કદાચ લખીને મોકલશો 83 47 26 24 28 ઉપર, તો હું તમને ચેક કરી દઈશ. કોઈ પણ વસ્તુ તમે મને મોકલશો, એસે મોકલો કે XYZ, તમારે બુકમાં ટેક્સ્ટ મેસેજ નહીં, હંમેશા બુકમાં લખી ઉપર તમારું નામ અને ફોટો પાડીને મોકલશો. આઈ વિલ ચેક. અને ક્યાંય નાની મોટી ભૂલો હશે તો આઈ વિલ ટેલ યુ. ઇમ્પ્રુવમેન્ટની બાબત હશે તો પણ તૈયારી કરો. ધેટ્સ ઇટ. થેન્ક્સ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.